निगम कल्पतरोर्गलितं फलं सुखमुखाद् मृतद्रवसंयुतं पीबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुका। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। वागर्धाविव सम्पृक्तौ वागर्थपतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। राधे 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 श्री वृंदावन राधे। 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 कृष्ण कन्हैया लाल की जय। द्वारिकाधीश की जय। रणछोड़ राय की जय। राधा वल्लभ लाल की जय। रामचंद्र भगवान की जय। स्वामी नारायण भगवान की जय। भागवत भगवान की जय। व्यास जी महाराज की जय। सुखदेव जी महाराज की जय। अपने अपने गुरुदेव की जय। नमः पार्वती पते हर हर महादेव। હવે બધા ગોપ મિત્રો સાથે કનૈયો કાળિયા નાગના ધરા પાસે આવ્યો અને ત્યાં ગેડી દડાની રમત ચાલુ કરી છે. ગેડી દડાની રમત ચાલુ કરી અને પોતે જ પાછો નિયમ બનાવ્યો. કેવો નિયમ બનાવ્યો કે દડો જેના હાથે જે બાજુ જાય ત્યાંથી લઈ આવવાનો. હવે કયો દડો ક્યાં જવા દેવું, આ બધી રમતનો ધણી જ તે છે. કૃષ્ણા મેડ પ્લે ડિવાઇન એવું એક સૂત્ર છે. ભગવાને રમતમાં દિવ્યતા લાવે. એની એક એક રમત જે છે એ દિવ્ય છે. આપણી રમત ભવ્ય હોય પણ દિવ્ય ન હોય. સજ્જનો, ભવ્યતા જુદી અને દિવ્યતા જુદી. કરોડો રૂપિયા ખર્ચીને કથા થતી હોય, એની ભવ્યતા ઘણી હોય. લાખો કરોડોના મંડપ બંધાતા હોય, પૈસા ખર્ચાતા હોય, પણ કદાચ દિવ્યતા ન પણ હોય. આપણે ઘણી કથાઓમાં ગયા છીએ, મેં પણ ઘણી કથાઓ જોઈ છે, પણ અહીંયા જે દિવ્યતા દેખાય છે ને, આ દિવ્યતા મેં નથી જોઈ. કારણ આપણું આયોજન પૈસાને માટે નથી, પૈસા ભેગા કરવાને માટે નથી, પૈસા ખર્ચવાને માટે પણ નથી. કારણ કે બધી કથાઓમાં મેં જોયું છે પેલા હોંઢિયા જેવું હોય,
એક ભાઈને એક જણાએ નોકરી રાખ્યું. ત્યારે કશું કરવાનું નહીં, કે ખાવું પીવું બધું આવીએ ને 100 રૂપિયા પગાર એ જમાનાનો. આ હોંઢિયાનો માલિક હતો કે રાત્રે તારે ખાલી છે ને અમારી હોંઢું હાચવવાની, તને ખાવું પીવું 100 રૂપિયા મળશે એટલે હું શાંતિથી સુઈ જાઉં. પેલાના મનમાં ઓહો હોંઢું હાચવવાની, માં રાતે શું કરવાનું, આ વાડો બંધ કરી અને હું મારે સૂઈ જાય, પેલોય સૂઈ જશે. પહેલો દાડો થયો નોકરીનો, રાત પડી અને પેલો જેવો ખાટલો ઢાળીને બેઠો કે હમણાં આ બધી હોંઢો સૂઈ જાય એટલે હું સૂઈ જાઉં. પેલા જેણે નોકરી રાખ્યો હતો એ ભાઈ તો ઘસઘસાટ સૂઈ ગયા, પણ થોડી વાર થાય ને 4 હોંઢો ઊભી થાય, એ 4 બેહે એટલે બીજી 4 ઊભી થાય, એને બેહાડે તો 10 ઊભી થાય, એને બેહાડે એટલે પાછી પેલી પહેલા વારીનો વારો આવે. કોઈ પાણી પીવા ઊભી થાય ને કોઈ હિસાબ કરવા ઊભી થાય ને કોઈ બહાર જઈને છીંકણી તાણી આવે ને કોઈને ફોન આવે ને રાધે રાધે. આવી ભવ્ય કથાઓ. પણ આપણી કથા એટલા માટે દિવ્ય છે કહું છું કે અહીંયાથી આટલા દિવસ થયા કોઈએ અશિસ્ત કરી નથી, કોઈને આપણે કહ્યું નથી અવ્યવસ્થા ન કરશું કહ્યું નથી. જગ્યા નાની છે, સાંકડી છે, અગવડ છે, પાછળ તડકો આવે છે, ગરમી લાગે છે, 3-3 કલાક આ આમ બેસવું પડે છે સાંકળ માકળ, છતાં કોઈ ઊભું થતું નથી, કોઈ અગવડતાની વાત કરી નથી, આવું બધું. એટલે આ કથા દિવ્ય છે. એટલે સજ્જનો, ભવ્યતા જુદી અને દિવ્યતા જુદી. માનો સાડલો મેલો હોય, ફાટેલો હોય તો પણ એ દિવ્ય કહેવાય, એ પવિત્ર કહેવાય. નાચવાવાળીનો સાડલો ગમે એટલો હીરા જરેલો હોય, લાખોનો હોય, ગમે એટલો કિંમતી હોય, એવો વેશ્યાનો સાડલો, નાચવાવાળીનો સાડલો પવિત્ર નથી. માનો ફાટેલો મેલો થીગડાવાળો સાડલો પણ પવિત્ર છે, એ દિવ્ય છે. એટલે ભવ્યતા જુદી અને દિવ્યતા જુદી. અહીંયા ભગવાનનું સ્વરૂપ દિવ્ય છે. ભગવાન એટલે એની રમતો દિવ્ય છે, રમતમાં એણે દિવ્યતા લાવી છે. બધા ભેગા થઈને ઘેડી દડો રમે, એમાં કોઈનો દડો એ યમુનાજી બાજુ જવા દે નહીં, કા પેલા ધરા સુધી જવા દે નહીં. પણ એને એવું નક્કી કર્યું કે આજે આ પેલા કાલિય નાગને પાઠ ભણાવવાનો છે, એટલે પોતાના હાથે આ દડો ગયો પેલા ધરામાં યમુનાજીમાં, જ્યાં કાળીય નાગ હતો, જઈને વાગ્યો પેલાના માથામાં. આ કાળીય નાગને દડો વાગ્યો, માનવીની વાસ આવી અને દોડતો આમ ફેણ એ કરતો ધરામાંથી બહાર દેખાયો. કનૈયો દોડ્યો દડો લેવા માટે. બધા કહે છે કે ના કનૈયા ત્યાં ના જઈશ, માએ ના પાડી છે, કોઈ આ ધરા બાજુ જવાનું નહીં. દડો ગયો તો ભલે ગયો, પણ એમાં પેલો મોટો નાગ રહે છે, એટલે કોઈએ ત્યાં જવાનું નથી. અને આ ધરાનું ઝેર તો, આ પાણી તો ઝેર છે, ત્યાં જવાનું નથી. કનૈયો કે એટલે જ જઉં છું, આ ઝેરનું અમૃત કરવા જઉં છું. ઝેરનું અમૃત કરવા વાળો કનૈયો છે. આપણી અંદર પણ વાસનાનું નાગ જે હોય, વિકારોનો જે નાગ હોય, વિષયોનો જે નાગ હોય, એ આપણી જીભમાંથી ઝેર વરસાવે છે. એ ઝેરનું અમૃત આ કનૈયો જ કરી શકે. એટલા માટે એને મસ્તક ઉપર ધારણ કરવું પડે. કાલે કહ્યું હતું ને, વસુદેવજીએ બાળ કનૈયાને ટોપલામાં પધરાવ્યો અને ટોપલો જેવો માથે લીધો એવી બેડીઓ છૂટી ગઈ. પરમાત્મા મસ્તકમાં આવે, માથા ઉપર આવે તો બંધન છૂટે, બેડીઓ છૂટે. મસ્તકમાં લાવવા એટલે બુદ્ધિમાં લાવવા. ભગવાનને માથે બેસાડીએ, બુદ્ધિમાં બેસાડીએ એટલે ઝેર ઓછું થાય, ઝેરનું અમૃત તો થાય. કનૈયાએ કૂદકો માર્યો અને જઈને પડ્યો કાલિય નાગના માથા ઉપર ઝેરનું અમૃત કરવાને માટે. અને કાલિય નાગની જે રાણીઓ હતી એ બધી ત્યાં ભેગી થઈ અને એમણે કનૈયાની સ્તુતિ કરી છે.
ભગવાનની સ્તુતિ કરી છે પોતાના સ્વામીને છોડાવવાને માટે. જળ કમળ છોડી જાને બાળા, સ્વામી અમારો જાગશે. જાગશે તને મારશે મને, બાળ હત્યા લાગશે. જળ કમળ છોડી જાને બાળા, સ્વામી અમારો જાગશે. જાગશે તને મારશે મને, બાળ હત્યા લાગશે. કાં તો બાળક તું માર્ગ ભૂલ્યો, કાં તારા વેરીએ વળાવ્યો. નિશ્ચય તારો કાળજ ખૂટ્યો, અહીંયા તે સિદ્ધ આવ્યો. જળ કમળ છોડી જાને બાળા, સ્વામી અમારો જાગશે. જાગશે તને મારશે મને, બાળ હત્યા લાગશે. નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ આવ્યો. મથુરા નગરીમાં જુગટું રમતા, નાગનું શીશ હાર્યો. જળ કમળ છોડી જાને બાળા, સ્વામી અમારો જાગશે. જાગશે તને મારશે મને, બાળ હત્યા. રંગે પૂરો રૂપે પૂરો, દિસંતો કોડીલો કોડામણો. તારી માતાએ કેટલા જન્મ્યા, એમાં તું અળખામણો. મારી માતાએ બેઉ જન્મ્યા, તેમાં હું નટવર નાનડો. જગાડ તારા નાથને મારું નામ કૃષ્ણ કાનડો. મારું નામ કૃષ્ણ કાનડો. લાખ સવાનું મારો હાર આપું, આપુરે તુજને દોરિયો. એટલું મારા નાગથી છાનું, કરવી ઘરમાં ચોરીઓ. જળ કમળ છાડી માળા, સ્વામી અમારો જાગશે. જાગશે મારશે મને, બાળ હત્યા લાગશે. શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરિયો. સાને કાજે નાગણ તારે, કરવી ઘરમાં ચોરીઓ. ચરણ ચાપી મૂછ મરડી, નાગણે નાગ જગાડ્યો. ઉઠો બળવંત કારણે, બાળક આવ્યો. બેઉ બળિયા બાથે વળિયા, ને કાળી નાગ નાથીઓ. શસ્ત્ર પેણે ઊંકવે જેમ ગગન ગાજે હાથીઓ. નાગણ સૌવી લાપ કરતી, નાગને બહુ દુઃખ
આપશે, મથુરા નગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે. બેઉ કર જોડી વિનવે સ્વામી, મૂકો અમારા કંથને, અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ના ઓળખ્યા ભગવંતને. જળ કમળ છોડી અને બાળા, મને બાળ હત્યા લાગશે. થાળ ભર્યો જગ મોતીડે ને, શ્રી કૃષ્ણને વધાવ્યા, નરસૈયાના નાથ પાસે, નાગણે નાગ છોડાવ્યો. જળ કમળ છોડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે, મને બાળ હત્યા. કૃષ્ણ કનૈયા લાલ છે. ભગવાને કાળીય નાગને નાથ્યો. આ નરસિંહ મહેતાનું ગીત જ એટલું સુંદર છે ને, કથામાં કંઈ કહેવું જ ના પડે. બધી જ વાત એના આ ગીતમાં આવી જાય અને બધાને પણ ખબર આવડે પણ ખરું. પહેલાંના જમાનામાં બધાના ઘરે રેડિયો રાખતા અને દરરોજ સવારે વહેલા 6 વાગે રેડિયો કરીએ ત્યારે પ્રભાતિયા આવે અને એમાં 3 ગીત વાગે ને વાગે જ. એક મારું વનરાવન છે રૂડું, કે વૈકુંઠ નહીં રે આવું, આ દરરોજ સવારે વાગતું હોય. પછી આ પણ આવે, જળ કમળ છોડી જાને બાળા, આ પણ આવે. દરરોજ આ સાંભળીને મોટા થયા. ટીવી આવીને મોકાણ થઈ. ભજન જ્ઞાન, વલોણાએ જ્ઞાન, બધુંય ગયું. અને એટલું બાકી રહ્યું તો તું તે ટીવી તો આવીને એની બેન પાછું પેલો મોબાઈલ હાથમાં આવ્યો. અને આને શું કર્યું? આને તો બધું લૂંટાયું આપણા હાથમાં. મોબાઈલે બધું મુકાયું. કાલિય નાગને ભગવાને નાથ્યો છે, એને માર્યો નથી, નાથ્યો છે. વિષયો મરે નહીં. આ નાગ, એનું ઝેર એ વિષયનું પ્રતીક છે. વિષયો મરે નહીં, એને નાથવા પડે, એને વાળવા પડે, એની દિશા બદલવી પડે. કાલિય નાગને ભગવાને નાથ્યો, એને ક્ષમા માગી છે. એટલે ભગવાન એને કહ્યું કે આ જગ્યા છોડીને તું ચાલ્યો જા, અહીંથી તું દૂર ચાલ્યો જા, આ યમુનાને તારા ઝેરથી મુક્ત કર. અને કાલિય નાગ એ જગ્યા છોડીને ગયો છે. આમ વિષયોનો રસ્તો બદલવાનો. ભૂખ લાગવી એ વિષય છે. કેટલું ખાવું અને કેટલું ન ખાવું, એને નાથવું, આ વૃત્તિને નાથવી એ એનું મર્દન છે. આ નાથવાનું છે. જુઓ, છોડી શકાય બધું, છોડવું સહેલું છે. તમે કહો કેવી રીતે? પણ છોડવું સહેલું છે, પણ કેટલું છોડવું આ નક્કી કરવું અઘરું છે. ડાયાબિટીસ થાય એટલે ડૉક્ટર કે હવે ગળ્યું ખાવાનું નહીં, ગળ્યું ખાવાનું છોડવાનું છે. પણ મારું સારું એટલે જ વધારે ભાવે. ડાયાબિટીસ રિપોર્ટમાં આવે પછી બહુ ગળ્યું ખાવાની ઈચ્છા થાય. એટલે આટલું ખાઈ લો, પ્રસાદ તો ખવાય એમ કરીને ખાઈ લઈએ. અને લાડુડી ખાવા રોજ મંદિરમાં જાય. આમને તો જતો મંદિરમાં ગળ્યો જ પ્રસાદ મળે. ભગવાનને મીઠાઈ બહુ ભાવે ને, લાડુડી ખાવા જાય રોજ. પેલા ડૉક્ટરે ના પાડી જતો. એટલે છોડવું સહેલું છે, પણ કેટલું છોડવું એ અઘરું છે. જુઓ, નક્કી કરીએ કે આજથી ભજીયા ખાવાના બંધ. ડૉક્ટરે કીધું કે એસિડિટી બહુ થાય છે,
તળેલું નહીં ખાવાનું, તીખું તળેલું નહીં ખાવાનું, તો મૂકી શકાય. ભજીયા નહીં જ ખાવાના નક્કી કરી શકો તમે, પણ એવું નક્કી કરો ડૉક્ટરે જેમ કે થોડુંક ખવાય તો ઉપાધિ. હવે એવું નક્કી કરવાનું કે ઘરમાં ગમે એટલા ભજીયા બને 4 જ ખાઈશ, 4થી વધારે ખાઈશ નહીં. કરી જોજો, એ સારું કાઠું છે. આ નાથવું ને વૃત્તિને નાથવી કાઠી છે. થોડુંક છોડવું કાઠું છે, આખું છોડી દેવાય. ડાયાબિટીસ 480 થઈ જાય હમુરદું ગળ્યું છૂટે, પણ જ્યાં સુધી 200 આસપાસ રહે ને થોડુંક ખાઈ લઉં ગોળી ગળી લે. પૂરું છોડી શકાય છે પણ થોડુંક છોડાતું નથી. એટલે આ અડધું અડધું છે ને એમાં જ બધી તકલીફ છે. દહીંમાં ને દૂધમાં બેમાં પગ રાખવા જઈએ એટલે અધોગતિ થાય છે. એટલે વૃત્તિઓને નાથવાની છે, એની દિશા બદલવાની છે. ચા 3 ટાઈમ પીતા હોય તો છોડવાનું કે 1 ટાઈમ પીશ, વધારે ગોટા નહીં ખાઉં, 4 ખાઈશ. એક ઘરમાં શીરો બન્યો છે ને ડાયાબિટીસ છે તો ચલો 1 ચમચી ખાવાની. પછી ત્યાં મનને મક્કમ કરતા આવડવું જોઈએ. એટલે એ કાળીને આ નાગને નાથવાની લીલા કેમ કરવી પડી ભગવાને? આપણને સમજાવવાની છે. ભાગવતજી આપણને સમજાવે છે. એમ ભગવાને જુઓ જંગલને મુક્ત કર્યો રાક્ષસોથી, ગામડામાં રાક્ષસો આવ્યા તો ગામને મુક્ત કર્યું. પેલો ખબર છે ને સક્તાસુર આવ્યો ને તૃણાસુર આવ્યો, એ બધાને ત્યાં મુક્ત કર્યા. જંગલમાં જઈને પેલા જનકાસુરને મુક્ત કર્યો, અજગર સ્વરૂપ આવેલા આઘાસુરને મુક્ત કર્યો, જળમાં શુદ્ધિ કરી કાલિયા નાગને મુક્ત કર્યો, એ જળને સુધાર્યું. પછી ભગવાને અગ્નિને સુધાર્યો છે. 5-10 મિનિટ વધારે થાય તો વાંધો નહીં ને, કારણ કે હવે કાલે છેલ્લો દિવસ અને 2 દાડા તો ઉત્સવ કરવામાં એવા નાચ્યા કે ભગવાનની કથા રહી ગઈ. અને પેલો ઢોલવાળો વહેલો આવી ગયો ને તે મન ભટકાઈ દીધું. પછી કથામાં ચિત્ત ચોટ્યું નહીં. અને આમે છે ને ખબર નહીં, આપણને લગ્નમાં બહુ મજા આવે બધાને. ગમે ત્યાં લગ્ન થતા હોય ઢોલ વાગેલ દોડીએ ઘરની બહાર જોવા માટે. આપણી એ જિંદગી બગાડીને બીજાની એ બગાડીને મરે પણ જીવ ના છૂટક. છોકરા જોઈને જવું ને, હે બુન તારી વહુ આવી, તારી વહુ ઘેર છે. એકબીજાને મળે ને એટલે પહેલા વહુના જ સમાચાર પૂછે. એટલે મૂકને તારી આવીને તો હક આપી નહીં. અને જે આવે એને પૂછે કે તારી વહુ આવી, જેવું તારા ઘેર એવું એના ઘેર. રાધે રાધે. પણ કદાચ એટલા માટે પૂછતા હોય કે આપણા જેવું જ છે કે સારું છે. આ બાને પેલી કહી દે કે રહેવા દો ને બા, હવે બધું તમારે સારું છે, મારે તો સમજ્યા જવું. પેલી કે ના બેસ, મારે એવું જ છે. આ તો વહુ થઈને રહીએ તાણે રવાય. એકબીજાને પાછું આવું કે હવે લગ્નમાં શું હોવા દે, પણ તોય પાછું પૂછીએ. અને મજા તમે જુઓ, વહુની વાત આવે ને મજા આવી જાય ને. કનૈયાની વાત કરતો હોય કથામાં, વહુની વાતમાં મજા આવે. આ ભાગવતમાં સારું બધું આવે હો, બધું આવે છે ને. કાલે એક બેનનો ફોન આવ્યો મને કહે તમે ભાગવત કરો છો એમાં સમાજનું શું સારું થયું હોય ભાઈ પૂછવાવાળા? તો એમાં તમે સમાજની શું સેવા કરી, એવું સારું કર્યું? મને મજાક કરવાની ઈચ્છા થઈ. મેં કીધું જો તમે ઘરમાં એક દાડો તમારી સાસુને સાચવી શકતા નથી, અને મેં રોજ આ 7 દિવસ 3-3 કલાક કેટલા બધાને આવુઓને સાચવી. બધી તાળીઓ હાહુ એ પાડી. જલ્દી જો, ઉઠો, વહેલો ચા બનાવી દે, જો ને ઉતાવળ ના કરતા ઘેર આવવાની. એ તો હું બધું ખીચડી મેલ દે, કોમ કરી દે, બધું કરે, પણ તમે પછી મારો મોબાઈલ લઈને બેહાય ને. મેં કીધું બોલો આ સમાજ સેવા નથી?
એટલે કે આવી તો ભાગવત રોજ થાય તો સારું. બરાબર નાગેશભાઈ, આખો અધિક મહિનો રાખીએ ને, જાય ખોખું ને થાય ખબર નહીં હારી હાવું બેઠાથી ને. રાધે રાધે. એટલે ઢોલ વાગ્યું અને આપણું ભમચ્યું એટલે કથા રહી ગઈ અધૂરી. એટલે આજે થોડીક 5-10 મિનિટ થઈ જાય. ભગવાને જંગલ ચોખ્ખું કર્યું, ગામ ચોખ્ખું કર્યું, નદી ચોખ્ખી કરી, પછી અગ્નિનો વારો આવ્યો. એક દિવસે બધા બાળકોને બધા રમતમાં છે, ગાયો ચરતી ચરતી દૂર નીકળી ગઈ, પણ આ ગોપ બાળકોએ જોયું કે કોઈ ગાયો ક્યાંય દેખાતી નથી. તો ગાયો ચરતી ચરતી જંગલમાં દૂર નીકળી ગઈ. બહુ શોધખોળ પછી ગાયો મળી અને ગોપ બાળો જંગલમાંથી ગાયોને દોરીને પાછા વળતા હતા. ત્યાં વનમાં આગ લાગી, જંગલ સળગ્યું, દાવાનળ સળગ્યું, એકદમ બધા ઝાડ સળગવા લાગ્યા. વડલો કહે આ વનરાયું સળગી, મૂકી દિયો જૂના માળા, ઉડી જાઓ પંખી પાંખો વાળા, ઉડી જાઓ પંખી પાંખો વાળા. આ પણ બહુ સમજવાનું છે. વડલો જૂનો હોય, બહુ વર્ષોનો હોય, ગરડો હોય, અને આપણે કહ્યું કે વડલો બધા ઝાડમાં એવું શ્રેષ્ઠ ઝાડ છે. બધી જ કથાઓ આપણી વડલાના વૃક્ષ નીચે થઈ છે. આજે પણ આજે કથા કહી રહ્યા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સુખતાલમાં બેસીને કથા કહે છે. તે સુખતાલમાં અક્ષય વડલાને નીચે કહે છે. વડલો વૃક્ષોમાં વડીલ, એમ આપણા દરેકના ઘરમાં એક વડલો હોય. ઘરમાં જે મોટું છે તે વડલા જેવું છે. તે બધાને આશરો આપે, છાંયડો આપે, ખાવા આપે. વડલાના ઝાડ ઉપર બધી જ જાતના પક્ષીઓ રહે, સંપીને રહે, એના ટેટા વહેંચીને ખાય, સંપીને રહે, એ બધાને રાખે. એટલે ઘરમાં જે વડીલ હોય એ વડલા સ્વરૂપ છે, એ બધાને સાથે રાખે. એટલે સજ્જનો વડલા થવું, બાવળિયા નથી. વડીલ થયા તો વડલા થવું. પણ જ્યારે જંગલમાં આગ લાગે ત્યારે સમજવું કે આપણા જીવનમાં પણ વડીલ થયા અને ઘરમાં સંસારમાં જ્યારે આગ લાગવા માંડે ત્યારે બધા છોડીને ચાલવા જાય. ભાઈઓ જુદા થાય, દીકરાઓ જુદા થાય, છોકરીઓ સાસરે જાય, બધા એક પછી એક. આ વડલો ઘરડો થયો પણ એને નથી છોડ્યા, હવે આગ લાગી છે, સમજવું. વડલો કહે આ વનરાયું સળગી, મૂકી દિયો ને જૂના માળા, ઉડી જાઓ પંખી પાંખો વાળા. દીકરાઓને પાંખો આવે, આ પાંખો પાછા વાજતે ગાજતે આપણે લઈ આવ્યા હોય એટલે ઉડી જાય, જવા દેવાના. ચલો ટાઈમ દાવાનળ લાગ્યો છે જંગલમાં. ગાયો બધી લઈને ગુવાળો પાછા આવે છે અને દાવાગ્નિથી જ્યારે બાળકો ઘેરાઈ ગયા છે, કનૈયો સાથે નહોતો અને બાળકોને ખબર છે કે જ્યારે જ્યારે મુશ્કેલી આવી કનૈયાને બૂમ પાડી તરત એ આવ્યો છે અને આપણને બચાવે છે. હવે જવાનો રસ્તો નથી, આંખો બંધ કરી છે અને ભગવાનને પોકાર્યા છે, કનૈયા આવજે, મારે ઘેર આવજે વાલા રે. હવે નથી ગાવું હો, ના ના, નહીં તો પાછું મને બહુ યાદ આવી ગયું. જેવી બૂમ પાડી, આંખો બંધ, ભગવાન ત્યાં હાજર થયા છે. ભગવાને આવીને આમ હાથ કરીને અગ્નિને પી લીધું છે, દાવાનળને પોતાના મુખમાં ખેંચી લીધો છે. કનૈયાએ અગ્નિને પી લીધો. અગ્નિનું પ્રાગટ્ય, અગ્નિનું સ્થાન ક્યાં? ભગવાનનું મુખ એટલે અગ્નિ. ભગવાનને કંઈક આપવું હોય તો આપણે ભગવાનના બે મુખ કયા? એક અગ્નિ અને બીજું બ્રાહ્મણ. એક પ્રત્યક્ષ છે એટલે તો ચૂલાના અગ્નિની પૂજા કરતા. રસોઈ બનાવીએ એટલે થોડુંક પણ ચૂલામાં આપણે હોમ આપતા. એ કર્યા સિવાય ખવાય નહીં. હું આ ચૂલાએ ગયા, ગેસમાં તો નખાય નહીં, સગડી બગડે. કોલસા પડતા, ઘર નળિયાવાળા હતા,
નળિયામાં કોલસો મૂકતા, ધૂપ આલતા. નળિયાએ ગયા ને કોલસાએ ગયા ને ધૂપ આલવાનું એ જીવ. કેટલું છોડ્યું છે આપણે. કહ્યું ને પહેલા, જે છોડવાનું છે નથી છોડ્યું, કરવાનું છે નથી કરતા, ના કરવાનું કરીએ છીએ. ધૂપ ગયા, ભગવાન દૂર જાય ને, ધૂપ કરતા એ પણ ગયા, બધું ગયું. હવે અગ્નિનું, ભગવાનના મુખ બે, એક અગ્નિ અને એક બ્રાહ્મણ. ભગવાનને આપવું હોય તો બ્રાહ્મણને તે આપો. શ્રાવણ મહિનો પૂરો થાય, અધિક મહિનો પૂરો થાય, વારે તહેવારે 11 ન સૂજતું હોય તો અધિક શ્રાવણમાં બ્રાહ્મણના ઘરે સીધું આપવા જવું. સીધું શબ્દમાં એ જ અર્થ છે, જે આપવાથી સીધું પુણ્ય મળે તે એટલે સીધું. રસોઈ કરીને જમાડવું ઉત્તમ, બ્રાહ્મણને જમાડવા ઉત્તમ, એનાથી ઉત્તમ સીધું પહોંચાડવું. કાચું સીધું આપી આવો, સીધે સીધું પુણ્ય મળે. અને ભાગવત કથા સાંભળ્યા પછી કે ઘરે કથા કરાવીએ, લગ્ન કરાવીએ કે કોઈના મરણ પછી, 12મા પછી, ક્રિયા પછી અચૂક બ્રાહ્મણના ઘરે સીધું આપવું પડે. આ ભાગવત કથાનું જો 7 દિવસ શ્રવણ કર્યું હોય તો આટલું પુણ્ય કાર્ય જરૂર કરીએ કે બ્રાહ્મણના ઘરે સીધું પહોંચાડીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. એટલે ભગવાન અગ્નિનારાયણનું પ્રાગટ્ય આપણે જોયું હતું. એ અગ્નિ ભગવાનમાંથી જ પ્રગટ થયો છે, એને ભગવાને જ પોતાના મોઢામાં લીધો છે. દાવાગ્નિ જ્યારે બાળે ત્યારે પરમાત્મા જીવને આશ્વાસન આપે છે કે તું શાને ગભરાય છે. આપણા ઘરમાં સળગવા લાગે ત્યારે આ કૃષ્ણને યાદ કરવું, એના સિવાય કોઈની તાકાત નથી કે આવીને અગ્નિને પી જાય. જ્યારે સંસાર ચારે બાજુથી બાળે, સળગે, ત્યારે આ એકમાત્ર મારો કનૈયો એવો છે કે આવી અને બધા અગ્નિને પી જશે, દુઃખને પી જશે અને દુઃખને દૂર કરશે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે ભગવાન મોટા થયા છે, વાંસળી વગાડતા થયા છે. સરસ મજાનો અષાઢ મહિનો આવ્યો છે, શ્રાવણ મહિનો આવ્યો છે. અને અષાઢ અને શ્રાવણમાં શું થાય? ભગવાન રાધિકાને લઈને હિંડોળે ઝૂલે છે. મંદિરમાં ઝૂલાનો ઉત્સવ થાય, હિંડોળાનો ઉત્સવ થાય. અને આપણે આજે અહીંયા પણ ભગવાનને ઝૂલાના દર્શનની લીલા રાખી છે. ભગવાન હિંડોળામાં બિરાજમાન છે. આવો ને સરસ મજાનું એકાદું હિંડોળાનું ગીત ગાઈએ. હે રસિયો પ્રેમે ઝૂલાવે પ્યારી જીને, રસિયો પ્રેમે ઝૂલાવે. રસિયો પ્રેમે ઝૂલાવે પ્યારી જીને, રસિયો પ્રેમે ઝૂલાવે. રંગ ભરે જોટા દે મોહન, રંગ ભરે જોટા દે મોહન. નયન સુનયન મિલાવે પ્યારી જી કો, રસિયો પ્રેમે ઝૂલાવે. હે નયન સુનયન આ બરસી રહ્યો આ રંગ હિંડોરે, હે બરસી રહ્યો રસ રંગ હિંડોરે. મિલી મલર સુરગા હવે પ્યારી જી કો, રસિયો પ્રેમે ઝૂલાવે.
गावे प्यारी जी को प्रेम झूलावे झूलत मोहन लाल हिंडोळे झूलत मोहन लाल झूलत मोहन नाना विविध आभूषण पहरे हे नाना विविध आभूषण पहरे સરખી સાહેલી મળીને ઝુલાવે આ સરખી સાહેલી મળીને ઝુલાવે હે ગાવત રાગ મલારી ડોળે ઝૂલત મોહન લાલ ગાવત રાગ बोलिए राधा वल्लभ लाल की जय झूला उत्सव की जय कृष्ण कन्हैया लाल की जय रणछोड़ राय की जय द्वारिकाधीश की जय भागवत भगवान की जय व्यास नारायण देव की जय सुखदेव जी महाराज की जय आज के आनंद की जय आनंद कराने वाले की जय जय कान्हा
કી